નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંક પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે આજે તમારી સમક્ષ હું દ્વિતીય સત્રાંક પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂકી છું. હાલા વિદ્યાર્થી મિત્રો, આ દ્વિતીય સત્રાંક પરીક્ષાનો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, જેના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 1 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 અ, જેમાં શું આપેલું છે તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એવા ટોટલ પ્રશ્ન કેટલા પૂછાય છે તો કે 12 પ્રશ્ન, એટલે ટોટલ કુલ ગુણ કેટલા થશે તો કે 12 માર્ક્સ. જોઈએ આપણે એમાં શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 7 માં શું કીધેલું છે તો શ્વેતકણોનું કાર્ય કયું છે, એટલે કે નીચે વિવિધ પ્રકારના કાર્યો આપેલા છે, એમાંથી શ્વેતકણોનું કાર્ય કયું છે લખવાનું છે. પણ આપણે આન્સર જોતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીં જે કંઈ પણ પ્રશ્નો આવે છે ઝડપથી એનો આન્સર કોમેન્ટ બોક્સની અંદર લખો, જેમના કારણે ખ્યાલ આવી શકે કે તમારા પ્રશ્નોના આન્સર કેટલા સાચા પડે છે કે કેટલા ખોટા પડે છે. જેના આધારે તમે નક્કી કરી શકો કે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે હજુ તમારે કેટલી વધારે મહેનતની જરૂર છે, કેટલી વધારે તૈયારી કરવાની જરૂર છે. તો જોઈએ આપણે જુદા જુદા કાર્યો આપેલા છે કે શરીરના કોષોને પોષક દ્રવ્યો પહોંચાડે છે. તમારે ઝડપથી આન્સર લખવાનો છે. શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. શરીરના પ્રવેશતા જીવાણુઓનો સામનો કરી શરીરને રોગો સામે રક્ષણ આપે છે. કે ઘા પડતા રુધિરના ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિરને વહેતું અટકાવે છે. તો શ્વેતકણોનું કાર્ય તો આપણને ખ્યાલ છે. શ્વેતકણો શું કરે તો કે જે કંઈ પણ જીવાણુઓ છે એમનો સામનો કરીને શરીરને રોગ સામે રક્ષણ આપે. એટલે રાઈટ આન્સર કયો થશે તો કે ઓપ્શન સી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બીજો પ્રશ્ન, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે, એટલે કે હિમોગ્લોબિન ધરાવતો ઘટક કયો? શ્વેતકણ, રુધિર કણિકા, રુધિર રસ કે રક્તકણ? તો હિમોગ્લોબિનના કારણે રુધિરનો રંગ લાલ. લાલ કણ કોનો તો કે રક્તકણ, એટલે ઓપ્શન ડી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3, ફુફ્ફુસીય ધમની દ્વારા રુધિર શાની અંદર વહન પામે છે? ધમની કઈ છે તો કે ફુફ્ફુસીય. તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય શેમાં તો કે ફેફસામાં, ઓપ્શન બી. આગળ જોઈએ નેક્સ્ટ, હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે? આપણને ખ્યાલ છે હૃદયની અંદર કેટલા છે તો ટોટલ 4 પ્રકારના ખંડો, જેમાં ઉપરના ખંડોને કહેવાય કર્ણકો. કર્ણકોની અંદર જ કોઈ પણ ભાગોમાંથી સૌપ્રથમ રુધિર આવે છે, એટલે ક્ષેપકો તો બંને નીકળી જાય. પણ કયું કર્ણક, જમણું કર્ણક કે ડાબું મેળવે છે? કેવું તો કે ઓક્સિજન યુક્ત, એટલે શુદ્ધ રુધિર. શુદ્ધ રુધિર ફેફસામાંથી આવે તો કયું કર્ણક આવશે તો કે ડાબું કર્ણક. જ્યારે જમણા કર્ણકમાં શું આવે તો વિવિધ અંગોમાંથી મેળવેલું ઓક્સિજન વિહીન, એટલે O2 વિહીન રુધિર આવતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવની અંદર થાય છે? એટલે રુધિરનું ગાળણ ક્યાં થાય? હૃદય, ફેફસા, મૂત્રપિંડ ને રુધિર કેશિકા. ગાળણ કરવાનું છે તો ગાળણ કરતો અંગ તો એક જ છે તો કે મૂત્રપિંડ. આગળ જોઈએ નેક્સ્ટ, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? એટલે પુખ્ત વયની વ્યક્તિમાંથી કેટલો ત્યાગ થાય? 1 થી 1.8 લીટર, 3 થી 5 લીટર, 4 થી 5 લીટર કે 5 થી 7 લીટર? તો પુખ્ત વયની વ્યક્તિ છે એટલે શું આવશે? ઓપ્શન એ 1 થી 1.8 લીટર જેટલું. આગળ જોઈએ નેક્સ્ટ, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે? એટલે કે વહન કરતું તંત્ર, પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું નથી. પક્ષી અને ઉભયજીવી એમાં પણ હોય. મનુષ્ય અને માછલી તો કે હોય છે. વાદળી અને જળવ્યાળ તો એમાં નહીં. વંદો અને અળસિયું તો એમાં પણ જોવા મળે છે. તો આન્સર કયો થયો તો કે ઓપ્શન સી. વાદળી અને જળવ્યાળ પ્રાણીમાં રહેતા સજીવો છે જેમની અંદર પરિવહન તંત્ર જોવા મળતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 8, જેમની અંદર પહેલો પ્રશ્ન છે કે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એવી વનસ્પતિ કઈ છે? એટલે કે વનસ્પતિ કઈ છે કે જેમની અંદરથી મૂળ દ્વારા આપણે નવો છોડ ઉગાડી શકીએ? બટાકા, શક્કરિયું, ગુલાબ કે પાનફૂટી? તો મૂળની મદદથી તો એક જ થાય છે, કયું તો કે શક્કરિયું. આગળ જોઈએ નેક્સ્ટ, પાનફૂટીમાં પ્રજનન શાના દ્વારા થાય છે? તો પાન આવેલું છે તો પાન એટલે શું તો કે પર્ણ, તો પર્ણ દ્વારા, ઓપ્શન બી. નામ ઉપરથી જ તે આપણને અંગ મળી જાય. ત્યાર પછી ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તો ઈસ્ટની અંદર કલિકા સર્જન, બીજાણુ સર્જન, અવખંડન કે પુનઃસર્જન? તો આપણને ખ્યાલ છે ઈસ્ટ નામની જે સજીવ છે એમની સપાટી પર
શું જોવા મળે? આવો આખો સમૂહ જોવા મળે. આ સમૂહને શું કહેવાય? તો કે કલિકા. અને આ દરેકે દરેક કલિકા છે શું કરે છે? તો કે છૂટી પડીને સ્વતંત્ર સજીવ તરીકે વિકસિત પામે. એટલે કયું આવશે? તો કે કલિકા સર્જન, ઓપ્શન એ. આગળ જોઈએ નેક્સ્ટ. કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે? અવખંડન એટલે ખંડ કરવું, ખંડન કરવું એટલે છૂટું પડવું. એટલે પોતાના શરીરના જે ભાગો છે એ છૂટા પડે છે અને દરેક ભાગ શું કરે? તો કે સંપૂર્ણ સજીવ તરીકે વિકસિત પામે. મ્યુકર, સ્પાઇરોગાયરા, ઈસ્ટ કે હંસરાજ? તો કયું આવશે? તો કે ઓપ્શન બી સ્પાઇરોગાયરા. જે શેનો પ્રકાર છે? તો કે લીલનો એક પ્રકાર છે. આગળ જોઈએ નેક્સ્ટ. હંસરાજની અંદર, હંસરાજ એટલે હંસોનો રાજા, એ જ થાય ને હંસરાજ. તો શું છે? હંસરાજ અહીંયા એક પ્રકારની વનસ્પતિ છે અને એમની અંદર શું જોવા મળે છે? તો કે અલિંગી પ્રજનન થાય છે. કયા પ્રકારનું? કલિકા સર્જન, બીજાણુ સર્જન, અવખંડન કે એક પણ નહીં? તો એના બીજાણુઓ હોય એના દ્વારા થાય. તો શું આવશે? ઓપ્શન બી એટલે કે બીજાણુ સર્જન. આગળ જોઈએ નેક્સ્ટ. આગળનો MCQ જોતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે આ ચેપ્ટરની અંદરથી જે કંઈ પણ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ આપેલી છે ખાસ યાદ રાખજો. એમાંથી એક MCQ અથવા તો ખાલી જગ્યા ખરા ખોટાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અલિંગી પ્રજનનની દરેક પદ્ધતિનું તમારે લિસ્ટ બનાવવાનું. જે પદ્ધતિ આપેલી છે સામે શું કરવાનું? તો દરેક પદ્ધતિની અંદર કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે દરેક વનસ્પતિના નામ પણ લખવાના છે. એમાંથી કોઈ પણ એક સવાલ પરીક્ષાની અંદર 100% પૂછાઈ શકે છે. માટે વિવિધ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ અને કઈ પદ્ધતિમાં કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે, કયો સજીવ જોવા મળે છે એની ખાસ તૈયારી કરજો. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 6. નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી? એટલે કે સ્ત્રીકેસરની અંદર સમાવેશ થતો નથી. અંડાશય, પરાગવાહિની, પરાગાશય કે પરાગાસન? તો શું આવશે? તો કે પરાગાશય, ઓપ્શન સી. પરાગાશય અને બીજો આવે છે તંતુ. આ બંને ભાગો શેના છે? તો કે આ બંને ભાગો જોવા મળે છે પુંકેસરના. જ્યારે અંડાશય, પરાગવાહિની અને પરાગાસન શેના ભાગ છે? તો કે સ્ત્રીકેસરના ભાગો છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 7. નીચેના પૈકી કોના બીજ છે એ કાંટાવાળા હોય? કાંટાવાળા બીજ મેપલ, મદાર, યુરેના કે બાલ્સમ? તો કાંટાવાળા બીજ તો એકના જ હોય છે. શેના? તો કે યુરેના. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રકરણ નંબર 9, પ્રશ્ન નંબર 1. નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? એટલે કે વર્તુળમાં ગતિ કરતી હોય. ફરતા પંખાની ગતિ, લોલકની ગતિ, હિંચકાની ગતિ કે હવામાં મચ્છરની ગતિ? તો વર્તુળાકાર ગતિ તરત ખ્યાલ આવી જાય, ઓપ્શન એ ફરતા પંખાની ગતિ. પણ લોલકની ગતિ અને હિંચકાની ગતિ આ બંને પ્રકારની ગતિ કેવી છે? તો આ બંને પ્રકારની ગતિ શું કરે છે? તો પોતાની ગતિનું પુનરાવર્તન કરે. મૂળ મધ્યમાન સ્થાનથી એક તરફનું મહત્તમ, ફરી પાછું મૂળ સ્થાન, ફરી પાછું બીજી તરફનું મહત્તમ ને ફરી પાછું મૂળ સ્થાન. એવી ગતિ એટલે કયા પ્રકારની ગતિ? તો કે આવર્ત ગતિ. જ્યારે મચ્છરની ગતિ ઈચ્છા પડે એની જેમ પોતાની ગતિ કરે. તો આપણે શું કહેવાનું? એની ગતિ કોને કહેવાની? તો કે અનિયમિત ગતિ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી ઝડપનો એકમ નથી. ઝડપના એકમો કયા નથી? તો કિલોમીટર પ્રતિ અવર, મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ સેકન્ડ કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર? તો બધામાં જોઈએ કે એમાં સ્ક્વેર નથી આપેલો. થોડુંક મગજ ચલાવીને એકમ નથી આવડતો ને તોય થઈ જાય. એકની અંદર જ સ્ક્વેર આપેલો. તો આજ ખોટું હોય તો કે ઓપ્શન ડી. આગળ જોઈએ નેક્સ્ટ. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો સંબંધ છે? સંબંધ કોના આપેલા? તો કે ઝડપના. તો આપણને ખ્યાલ છે ઝડપનું સૂત્ર શું થાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું સૂત્ર ક્યાં આપેલું છે? તો આપેલું છે ઓપ્શન બી ની અંદર. સાચો આન્સર થશે ઓપ્શન બી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. વાહ, સરસ મજાનો દાખલો આવ્યો. શું છે? તો વાહન એની ઝડપ કેટલી છે? તો કે 36 કિલોમીટર પ્રતિ અવર. જ્યારે બીજા વાહન બી ની ઝડપ કેટલી છે? તો કે 36 મીટર પ્રતિ સેકન્ડ. તો કયું વિધાન સાચું છે? આમાં કોની ઝડપ વધુ છે એવું લખ્યું છે? તો વાહન એ અને બી ની એકની 36 કિલોમીટર પ્રતિ અવર અને બીજાની 36 મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલા તો આપણે શું કરવાનું? કિલોમીટર પ્રતિ અવર છે અને શેમાં ફેરવવાનું? તો કે મીટર પ્રતિ સેકન્ડ. તો આપણી પાસે છે 36 કિલોમીટર એટલે 1000 વડે ગુણો, અવરને સેકન્ડમાં ફેરવવાનું એટલે 3600 વડે ભાગાકાર. જોઈએ આપણે હવે. મીંડું તો શું થાય? ઉડી જાય. 36 ઉડી ગયા એટલે કેટલા આવ્યા? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ કોની ઝડપ છે? તો કે વાહન એની ઝડપ છે. ત્યાર પછી વાહન બી ની ઝડપ કેટલી છે? તો કે 36 મીટર પ્રતિ સેકન્ડ.
કોની વધારે? તો આમાંથી તો જોઈને આપણને તરત જ ખ્યાલ આવી જાય કોની વધારે છે તો કે વાહન બી ની. તો આપણો આન્સર કયો થઈ જાય? ઓપ્શન બી. વાહન બી ની ઝડપ કેવી છે તો કે વધારે જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5. એક સુપરફાસ્ટ ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં, ઝડપ અચળ છે, સમય આપેલો છે 1.5 કલાક, 135 કિલોમીટર જેટલું અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી થાય? આપણી પાસે સૂત્ર શું છે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું આપણને આપેલું છે? અંતર આપેલું છે આપણને 135 કિલોમીટર. પણ સમય આપેલો છે આપણને શેમાં? તો કે કલાકમાં આપેલો છે. તો કલાક જ છે આપણી પાસે કેટલું? 1.5. તો પોઈન્ટ કાઢવો હોય તો શું કરવાનું? તો શું થશે? તો 135 ગુણ્યા 10 છેદમાં 15. હવે આના છેદ ઉડાડીએ આપણે. 15 નવા 135. એટલે 15 15 શું થાય? ઉડી જાય. તો અહીં 9 ગુણ્યા 10 એટલે આપણો સાચો આન્સર કયો આવે તો કે ઓપ્શન નંબર ડી, 90 કિલોમીટર પ્રતિ અવર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 6. એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિલોમીટર જેટલું અંતર કાપે. મિનિટ આપેલી છે 15, 20 કિલોમીટર અંતર કાપે છે તો એની ઝડપ. આગળ કરેલો એમ જ, પણ શું કરવાનું કે પેલા મિનિટ છે એને શેમાં ફેરવવાની તો કે કલાકની અંદર અવરમાં ફેરવવાની. ત્યાર પછી જે પણ આન્સર આવે છે તો 20 ભાગ્યા જે આપણો આન્સર આવશે એ કરવાનું. 15 મિનિટને કલાકમાં ફેરવીએ તો શું થશે? તો 15 ભાગ્યા શું કરવું પડે તો કે 60. તો આપણે લખવાનું 20 છેદમાં 15 ભાગ્યા 60. છેદનો છેદ ક્યાં જાય તો કે ઉપર જાય છે. તો શું થશે તો કે 20 ગુણ્યા 60 છેદમાં 15. છેદ ઉડાડીએ એટલે આપણો આન્સર કેટલો આપણને પ્રાપ્ત થાય છે તો કે ઓપ્શન નંબર ડી, 80 કિલોમીટર પ્રતિ અવર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? તો આપણને ખ્યાલ છે સુરેખા તો મળે છે, પણ કઈ સુરેખા? 3 આપેલી, સમક્ષિતિજ, શિરોલંબ કે ત્રાસી. તો કયો આલેખ મળે છે તો કે ત્રાસી સુરેખા. શા માટે? તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે ને આવી સુરેખા મળે એને કહેવાય ત્રાસી. તો ત્રાસી સુરેખા એટલે ઓપ્શન ડી. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં તમે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છો. પરંતુ આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ સંપૂર્ણ સોલ્યુશન છે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. પણ પીડીએફમાં એક વિષયના સોલ્યુશનની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે જો આ સોલ્યુશન તમારે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત કરવું છે, તદ્દન ફ્રીમાં જો તમારે આ સોલ્યુશન જોઈતું છે તો શું કરવાનું? તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 7 ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જવાનું. જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થાવ છો તો તમને કયા કયા પ્રકારના લાભ પ્રાપ્ત થાય, કઈ કઈ વિશેષતા મળે છે? તો હાલમાં તો આપણે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરીએ છીએ. પહેલા તો એ પરીક્ષા પાસ કરીશું, પછી ધોરણ 8 માં આવીએ ને. જોઈન તો આપણે 8 માં થઈ ગયા, તો એ 7માની પરીક્ષા પાસ કરવા માટે શું કરવાનું? એની યોગ્ય તૈયારી માટે તો એમની અંદર તમને ધોરણ 7 ની દ્વિતીય સત્રાંગ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે પેપર પ્રાપ્ત થાય છે અને સાથે સાથે એમના સોલ્યુશન પણ મળે છે. પણ આ પેપર કેવા છે? તો ગુજરાત સરકાર દ્વારા જે નવી બ્લુપ્રિન્ટ બહાર પાડવામાં આવેલી છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલા દરેકે દરેક પેપર છે. આ ઉપરાંત જે આપણી એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, સ્વઅધ્યયન પોથી છે અને પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે. એ દરેકે દરેક વસ્તુમાંથી તૈયાર કરીને વીણીને લેવામાં આવેલા એવા પ્રશ્નો છે કે જે શેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો કે પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. પેપરનું સોલ્યુશન જો તમે કરશો તો પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત પેપરના સોલ્યુશન સિવાય શું પ્રાપ્ત થાય છે? તો વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે એટલે પરીક્ષાની તૈયારી માટેનું જે એસાઇનમેન્ટ છે, એસાઇનમેન્ટનું પણ સોલ્યુશન આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થાય છે.
આ બે વસ્તુ તો આપણને ફ્રીમાં મેળવું. આ ઉપરાંત હવે શું પ્રાપ્ત થશે ધોરણ 8 ની અંદર? તો ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ ગમે તે વિષય હોય, દરેક વિષયના દરેક પ્રકરણોનો યોગ્ય સમજૂતી સાથેનો અભ્યાસક્રમ, એ પણ કયા સ્વરૂપમાં? તો કે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં. પરિણામે શું થશે કે તમારે ગમે ત્યારે ગમે તે લેક્ચર જોવો છે તમે ફરી પાછો જોઈ શકો છો. આ ઉપરાંત બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ધોરણ 8 ના બધા જ વિષયની સ્વાધ્યાયન પોથીના પણ સોલ્યુશન પ્રાપ્ત થાય છે. યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત બીજું ઘણી બધી વસ્તુઓ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રકરણ નંબર 10. એમાં શું આપેલું છે તો કે વિદ્યુત બલ્બ માટે કયા પ્રકારની સંજ્ઞા વપરાય છે? એટલે વિદ્યુત બલ્બની સંજ્ઞા કઈ છે? જુદી જુદી સંજ્ઞા આપેલી છે. તો બલ્બની સંજ્ઞા તો આપણને તરત ખ્યાલ આવી જાય, ઓપ્શન નંબર બી માં આપેલી છે. આગળ જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? ઉષ્મીય અસર એટલે કે શું ગરમ થાય છે એના પર કાર્ય કરતું. ઇલેક્ટ્રિક ગીઝર, વિદ્યુત ચુંબક, વિદ્યુત કળ કે વિદ્યુત કોષ? તો ઉષ્મીય અસર પર કાર્ય કરતું સાધન એક જ છે. કયું? તો કે ઓપ્શન એ ઇલેક્ટ્રિક ગીઝર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે? હમણાં આપણને પૂછેલું ઉષ્મીય, હવે ફરી પાછું પૂછેલું ચુંબકીય. વિદ્યુત હીટર, ઇલેક્ટ્રિક સગડી, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી કે વિદ્યુત ઘંટડી? ચુંબકીય અસર તો આપણને તરત જ ખ્યાલ આવી જાય, વિદ્યુત ઘંટડી. આગળ જોઈએ નેક્સ્ટ. ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? ફ્યુઝ શેના પર કાર્ય કરે? ઉષ્મીય, ચુંબકીય, શારીરિક કે રાસાયણિક? ઓપ્શન સી જોઈને જ આપણને એવું થાય આવી અસર કોઈ આવતી નથી. ફ્યુઝ કાર્ય કરે છે તો ફ્યુઝ તો કઈ અસર આવશે? ઉષ્મીય, કારણ કે વધારે વિદ્યુત પ્રવાહનું વહન થાય તો ફ્યુઝનો તાર પીગળી અને તૂટી જાય છે, એટલે ઉષ્મીય અસર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 11. જેમાં શું આપેલું છે તો કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી? કેવું મળે છે ને કેવું મળતું નથી? આભાસી, ચત્તુ, વસ્તુના પરિમાણ જેટલું કે વાસ્તવિક? આભાસી અને વાસ્તવિક બંને સાથે તો હોય નહીં, તો શું આવશે? તો કે વાસ્તવિક, કારણ કે એમાં તો આભાસી પ્રતિબિંબ મળે, એટલે આપણો આન્સર આવે છે ઓપ્શન ડી. આગળ જોઈએ નેક્સ્ટ. સમતલ અરીસામાં હવે કેવું પ્રતિબિંબ મળે છે એવું પૂછ્યું. ઉલટું, વાસ્તવિક, આભાસી કે મોટું? હમણાં જોઈ લો તું, આભાસી આવશે ઓપ્શન સી. મળતું નથી તો એમાં વાસ્તવિક હતું, મળે છે તો આભાસી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. વસ્તુ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? ધારો કે અહીંયા શું છે તો કે આ સમતલ અરીસો છે. સમતલ અરીસાથી શું છે તો કે 10 સેન્ટીમીટર દૂર અહીંયા શું મૂકેલી છે? વસ્તુ મૂકેલી છે. કેટલી દૂર છે તો કે 10 સેન્ટીમીટર જેટલી દૂર છે. તો હવે એનાથી પ્રતિબિંબ પણ કેટલું પ્રાપ્ત થશે તો કે અરીસાથી 10 સેન્ટીમીટર જેટલું પ્રતિબિંબ પણ પ્રાપ્ત થાય છે. તો હવે શું પૂછેલું છે અહીંયા આપણને કે પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર, એટલે આપણને આ ટોટલ અંતર પૂછેલું છે. તો I10 ને I10 તો ટોટલ અંતર કેટલું થાય તો કે 20 સેન્ટીમીટર. એટલે સાચો આન્સર કયો આવશે તો કે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 4. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે. ચાલો આપણે જોઈએ આપણું પ્રતિબિંબ. જોયું. હવે તેના પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. આપણે હમણાં જોયું હતું ને પ્રતિબિંબથી અરીસાનું અંતર કેટલું છે? 4 મીટર. જો અરીસા તરફ 1 મીટર ખસે, પેલા કેટલું હતું? 4, હવે ક્યાં આવે છે તો કે આગળ આવે છે. કેટલો? 1 મીટર. તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? ડેવિડ થી લઈને પ્રતિબિંબનું, પહેલા તો શું આપ્યું? પ્રતિબિંબ અને અરીસાનું આપેલું હતું. ટોટલ અંતર ધારો કે અરીસાથી અહીંયા પ્રતિબિંબ છે, આનું અંતર પહેલા હતું કેટલું? 4. હવે કેટલું આવે છે આગળ, એટલે કેટલું અંતર થાય તો કે 3. તો પ્રતિબિંબ પણ કેટલું મળે તો કે 3 મળે. તો 3 ને 3 તો કેટલું મળશે તો કે 6 મીટર. તો આન્સર કયો થશે? ઓપ્શન નંબર સી. આગળ જોઈએ નેક્સ્ટ. અંતર્ગોળ અરીસામાં અરીસો આપેલો છે પણ કેવો? અંતર્ગોળ. ઘણી બધે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ? દૂર જે વસ્તુ મૂકેલી છે એનું પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને મોટું, વાસ્તવિક અને નાનું, આભાસી અને નાનું કે આભાસી અને મોટું? મૂકેલી છે અંતર્ગોળમાં એટલે કેવું મળશે? વધારે દૂર, તો વાસ્તવિક અને નાનું. આગળ જોઈએ નેક્સ્ટ. શાના વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય? એટલે વાસ્તવિક પ્રતિબિંબ આપણે મેળવીએ. સમતલ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ કે બહિર્ગોળ અરીસો?
વાસ્તવિક પ્રતિબિંબ મેળવવાનું છે તો એક જ વસ્તુ વડે મળે છે આપણને, કયો તો કે બહિર્ગોળ લેન્સ. આગળ જોઈએ નેક્સ્ટ. શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ મળે? આભાસી અને નાનું પ્રતિબિંબ તો શેનાથી મળે તો કે બહિર્ગોળ અરીસાની મદદથી મેળવી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 12, જેનો પહેલો પ્રશ્ન શું કહે છે તો નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી, એટલે કે કઈ વસ્તુ જંગલમાંથી પ્રાપ્ત થતી નથી? ગુંદર, પ્લાયવુડ, લાખ કે કેરોસીન? જંગલમાંથી નો પ્રાપ્ત થાય એવી વસ્તુ કઈ છે તો કે ઓપ્શન ડી કેરોસીન. આગળ જોઈએ નેક્સ્ટ. સજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરીને શું બનાવે છે? રેતી, ફૂગ, સેન્દ્રિય પદાર્થ કે લાકડું? તો મૃત વનસ્પતિ ઉપર શું થાય તો એની ઉપર પ્રક્રિયા થાય, વિઘટન થાય અને બનાવે શું તો કે ઓપ્શન સી સેન્દ્રિય પદાર્થ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. વન્ય પેદાશ નથી, ફરી પાછું જડીબુટી, ગુંદર, રેઝિન કે પ્લાસ્ટિક? તો તરત જ ખ્યાલ આવી જાય ઓપ્શન ડી પ્લાસ્ટિક. આગળ જોઈએ નેક્સ્ટ. ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? જંગલોનું પ્રમાણ 75, 50, 21 કે 10? જંગલોનું પ્રમાણ તો આપણને ખ્યાલ જ છે કેટલું છે તો કે 21%. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 13. શું કહે છે તો કે ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? ગટરના પાણીની અંદર વિવિધ અશુદ્ધિ છે, કાર્બનિક, અકાર્બનિક, એમાંથી કાર્બનિક નથી એવું પૂછ્યું. પ્રાણીનો કચરો, યુરિયા, માનવ મળ કે રાસાયણિક ખાતર? તો કાર્બનિક નથી તો એક જ વસ્તુ આવશે શું તો કે રાસાયણિક ખાતર. આગળ જોઈએ નેક્સ્ટ. પાણીને જંતુરહિત બનાવવા માટે કયો વાયુ પસાર કરવામાં આવે છે? જંતુરહિત બનાવવો હોય તો એક જ વાયુ આવે, કયો વાયુ તો કે ક્લોરીન વાયુ. આગળ જોઈએ. એરેટર દ્વારા શું કરવામાં આવે? એરેટર છે એના દ્વારા તો હવા પસાર કરવામાં આવે, તો જોઈએ હવા ઉમેરવામાં આવે, ક્લોરીન વાયુ પસાર થાય, લાકડા, પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર થાય, અજારક બેક્ટેરિયા દાખલ થાય. તો એરેટર દ્વારા તો શું કરીએ છીએ તો કે હવા જ ઉમેરીએ છીએ, એટલે ઓપ્શન એ. આગળ જોઈએ. પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? એટલે કે પાણીની અંદર શું કરવાનું છે તો કે ક્લોરીન વાયુ પસાર કરવાનો છે અને એને જંતુનાશક એટલે જંતુઓનો નાશ કરવાનો. એ પ્રક્રિયા કેવી થઈ? ભૌતિક, જૈવિક કે રાસાયણિક? તો એ પ્રક્રિયાને શું કહેવાય? રાસાયણિક, કારણ કે રસાયણો ઉમેરીને આપણે શું કરીએ છીએ? પસાર કરીએ છીએ ક્લોરીન વાયુ, એટલે રસાયણ થયું, એટલે એને રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. આગળ જોઈએ. WWTP દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં ક્ષારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે તો એ કઈ પ્રક્રિયા છે? ક્ષારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય તો કે જૈવિક વિઘટન, એટલે કે ઓક્સિજનની હાજરીમાં થશે. આગળ જોઈએ. ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ઓઝોન માટે સાચું વિધાન. સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી તો કે નહીં. પાણીને પ્રદૂષિત કરે તો કે નહીં. પારજાંબલી કિરણોનું શોષણ કરે તો કે હા. હવામાં પ્રમાણ 3% જેટલું તો કે ખોટું, ઓપ્શન સી કેવું છે તો કે સાચું વિધાન છે. આગળ જોઈએ નેક્સ્ટ. કયું સારી ગૃહ વ્યવસ્થાનું ઉદાહરણ છે? ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં નાખવા તો કે નહીં. ખાદ્ય તેલો અને ચરબીને કચરા પેટીમાં નાખવા તો હા. ગળ્યા પછી વધેલી ચાની પત્તીને સિંક દ્વારા ગટરમાં જવા દેવી તો કે નહીં. જંતુનાશકો, મોટર ઓઇલ અને દવાઓને ગટરમાં નાખવી તો એવી બધી વસ્તુ નાખવી નહીં જોઈએ, તો સારી ગૃહ વ્યવસ્થા ઓપ્શન બી. આગળ જોઈએ ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત શું તો ટૂંક સમયની અંદર જ ધોરણ 7ની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે હાલમાં તમે જે તૈયારી કરો છો અને હાલમાં આપણે જે વિડીયો જોઈ રહ્યા છીએ શેનો તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. આ સોલ્યુશન આપણે અત્યારે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા, પરંતુ જો તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે, જેમાં એક વિષયના એક સોલ્યુશનની PDF મેળવવાની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. પરંતુ જો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ તમારે તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો જો ફ્રીમાં મેળવવું છે તો શું કરવાનું? એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે હાલમાં ધોરણ 7માં અભ્યાસ કરો છો તો હવે આગળનું ધોરણ એટલે કે કયું ધોરણ તો કે ધોરણ 8ની શેમાં જોડાવાનું તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાવ છો
તો શું થશે તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ તદ્દન આપણને ફ્રીમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શું થશે, જોડાણા તો ધોરણ 8માં, પણ હજુ 7મું ધોરણ તો પાસ કરવાનું બાકી છે, તો એમાં તમને ધોરણ 7ની પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટેની પણ તૈયારી કરાવવામાં આવે છે. શેની તૈયારી? તો પેપર તમને પ્રાપ્ત થઈ શકે છે અને સાથે સાથે સોલ્યુશન. તો આ પેપર કેવા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા દરેકે દરેક વિષયના પ્રશ્ન પેપર છે, જે તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સ્વ અધ્યયન પોથી અને પરખ પ્રશ્ન બેંકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા દરેક ક્વેશ્ચનના આધારે પેપર બનાવવામાં આવેલા છે અને પેપરની સાથે સાથે એમનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. અને આ દરેકે દરેક પેપર છે દરેક વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે અને શિક્ષક મિત્રો માટે પણ ખાસ ઉપયોગી છે. સાથે સાથે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ પણ આપણને પ્રાપ્ત થાય છે. આ બંને વસ્તુ ધોરણ 7ની પ્રાપ્ત થશે. હવે જોડાયેલા છે તો 8માં, 7માં તો સારા માર્ક્સ મેળવી દીધા, પણ ધોરણ 8ની અંદર આપણે એડમિશન મેળવેલું, તો શું? તો ધોરણ 8ની અંદર જે કંઈ પણ વિષયો છે, દરેકે દરેક વિષયોનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને પ્રાપ્ત થવાનો છે. કયા સ્વરૂપમાં? તો કે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં. કોઈ પણ વિષય હોય દરેકે દરેક વિષયનો રેકોર્ડેડ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, જેમના કારણે આપણે ગમે તે વિષયનો લેક્ચર ફરી વખત જોવો હોય, ગમે તે સમયે જોવો હોય તો આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે તમારા જે કંઈ પણ પ્રશ્નો છે, પ્રશ્નના સોલ્યુશન માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં પણ આવે છે. આ ઉપરાંત તમને ધોરણ 8ના દરેકે દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ પ્રાપ્ત થવાનું છે અને સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ પ્રાપ્ત થશે અને યોગ્ય તૈયારી કરવા માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત બીજી ઘણી બધી સુવિધાઓ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો જો હજુ પણ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવા માટે કંઈ મૂંઝવણ હોય અથવા તો કંઈ બીજી માહિતી તમારે વધારે પ્રાપ્ત કરવી હોય, તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી તમને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 1બ, જેમાં શું કીધેલું છે તો કે વ્યાખ્યા આપો. કેટલી પૂછાય છે? તો ટોટલ પૂછાય છે 5. લખવાની છે કેટલી? એમાંથી ગમે તે 4, એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે આપણા? 4 ગુણ. જેમાં પ્રકરણ નંબર 7 થી 9નો આપેલા વ્યાખ્યા આપેલી છે, તો જોઈએ આપણે શું છે. તો પહેલું આપેલું છે નાડીદર. કોને કહેવાય? તો 1 મિનિટમાં થતા, કેટલી મિનિટ? 1 મિનિટ જેટલા સમયની અંદર થતા નાડી ધબકારની સંખ્યા, એને શું કહેવાય? તો કે નાડીદર. બીજી વ્યાખ્યા શું છે? તો કે ઉત્સર્જન. તો ખબર જ છે, શરીરમાં નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય અને નકામા અને હાનિકારક પદાર્થો છે એમને શરીરમાંથી બહાર નિકાલ કરવાની અથવા તો બહાર કાઢવાની પદ્ધતિ, ક્રિયા, એને શું કહેવાય? તો કે ઉત્સર્જન. આગળ જોઈએ નેક્સ્ટ. વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? તો મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા વગેરે જેવા વનસ્પતિના અંગો છે, એમના દ્વારા જે નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિ, એ પદ્ધતિને શું કહેવાય? તો કે વાનસ્પતિક પ્રજનન. જેટલી વસ્તુ અંડરલાઈન કરું છું એટલી વસ્તુ યાદ રાખજો, યોગ્ય રીતે તમે વ્યાખ્યા લખી શકશો પરીક્ષાની અંદર. આગળ જોઈએ નેક્સ્ટ. કઈ આપેલી છે? તો કે ફલન. કોને કહેવાય? તો નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થાય એટલે કે જોડાય છે, જોડાવાની ક્રિયા, એમને શું કહેવાય? તો કે ફલન. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. પરાગનયન એટલે શું? પરાગનયન કોને કહેવાય? તો પુષ્પના પરાગાશયમાંથી, પુષ્પ છે, પુષ્પનું કયું અંગ? તો કે પરાગાશયમાંથી. કોનું? તો કે પરાગરજનું. ક્યાં જાય છે? તો કે પરાગાસન તરફનું વહન, એમને શું કહેવાય? પરાગનયન. ખાસ યાદ રાખજો. પુષ્પનું પરાગાશય એટલે કે પુકેસરનો ભાગ છે, એમાંથી વહન કોનું થાય? તો કે પરાગરજનું. પણ કઈ તરફ? તો કે પરાગાસન તરફ વહન થાય, એમને શું કહેવાય? તો કે એમને કહેવામાં આવે છે પરાગનયન. આગળ આપેલું છે ફલિતાંડ. ફલિતાંડ એટલે શું? તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી જે આખો કોષ રચાય છે, એ કોષને કહેવાય ફલિતાંડ. આગળ હતું ફલન, તો બંનેને જોડાવાની ક્રિયા એટલે ફલન, પણ જે આખું જોડાય અને કોષ બને એ કોષને કહેવાય ફલિતાંડ. આગળ જોઈએ નેક્સ્ટ. નિયમિત ગતિ એટલે શું? તો સુરેખ પથ પર, સીધા રસ્તા પર અચળ ઝડપે પદાર્થની ગતિને કેવી ગતિ કહેવાય? તો નિયમિત ગતિ. અથવા તો શું લખી શકાય? કે જે પદાર્થ સમય સાથે પોતાનું શું કરે છે? તો એક સરખી ઝડપે ગતિ કરે છે, તો એવી ગતિ એટલે કઈ ગતિ? તો કે નિયમિત ગતિ. ત્યાર પછી આપેલું છે સાદુલોલક. તો દ્રઢ આધાર પરથી
એટલે કે ઉપરથી કોઈ પણ એક જગ્યાએથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી જે રચના બને છે એને શું કહેવાય તો કે સાદું લોલક. એક કોઈ પણ આધાર પરથી દોરી વડે ધાતુનો નાનકડો એવો ગોળો છે એમને લટકાવેલો છે અને જે આખી રચના બની એને શું કહેવાય તો કે સાદું લોલક કહે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ અચળ ઝડપ. તો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહી શકાય. સમય એક સરખો અને ઝડપ પણ કેવી એક સરખી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 10 થી 13 જેની અંદર પહેલી વ્યાખ્યા શું આપેલી છે તો કે બેટરી એટલે શું તો કોને કહેવાય તો બે કે તેના કરતા વધારે પ્રકારના વિદ્યુત કોષનું જોડાણ એટલે શું બેટરી. બંધ પરિપથ તો જ્યારે વિદ્યુત કળનો મતલબ શું થાય તો કે સ્વિચ જોડાણની ઓન અવસ્થામાં હોય એટલે કે જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા જોડાણની અવસ્થા એટલે કે સ્વિચ ચાલુ હોય ત્યારે બેટરીનો ધન છેડાથી ઋણ છેડા તરફ પરિપથ કેવો થાય પૂર્ણ થાય અને જે પરિપથ રચાય એને શું કહેવાય બંધ. ખુલ્લો પરિપથ જો બંધ આવે ને તો જોડાણની અવસ્થામાં પણ અહીંયા ખુલ્લો પૂછેલો હોય તો જોડાણની અવસ્થામાં નથી અથવા તો ઉપસ્થિતિમાં ઊંધા શબ્દો લખવાના. આગળ જોઈએ નેક્સ્ટ વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું તો પડદા પર જે કંઈ પણ પ્રતિબિંબ રચાય એને કેવું કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ. પ્રકાશનું પરાવર્તન એટલે શું તો લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જાય. દિશા બદલાઈ ઘટનાને શું કહેવાય તો કે પ્રકાશનું પરાવર્તન. આગળ જોઈએ નેક્સ્ટ સેન્દ્રિય પદાર્થો એટલે શું તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને કહેવાય સેન્દ્રિય પદાર્થો. નેક્સ્ટ જોઈએ વાનસ્પતિક સમૂહો એટલે શું તો ભૌગોલિક વિસ્તારમાં ઉગતા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનો સમૂહ જેમને શું કહેવાય તો કે વાનસ્પતિક એટલે વધારે પ્રમાણમાં વૃક્ષો હોય આખો સમૂહ બને વાનસ્પતિક સમૂહો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ વિઘટકો એટલે શું તો મૃત સજીવો અને અવશેષોને તોડી નાખીને પોષક દ્રવ્યો જમીનમાં પરત કરનાર એટલે જમીનમાં ફરી પાછા ભેળવનાર સૂક્ષ્મ જીવો અને ફૂગો જેમને શું કહેવાય તો કે વિઘટકો. નથી આવડતું તો ટૂંકમાં લખવાનું કે મૃત અને સડેલા પદાર્થોનું શું કરે વિઘટન કરતા સજીવો એટલે શું તો કે વિઘટકો. જોઈએ આગળ નેક્સ્ટ શું આપેલું છે તો કે સુએજ શું કહેવાય ઘર શાળા ફેક્ટરી હોસ્પિટલ વગેરે કોઈ પણ જગ્યામાંથી નીકળતું એવું ગંદુ પાણી કે જેમાં માનવીય કચરો સાબુ તેલ ખોરાકના અવશેષ અને વિવિધ પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય જેમને શેના તરીકે ઓળખવામાં આવે તો કે સુએજ તરીકે ઓળખવા. ગંદા પાણીની અંદર જે કંઈ પણ કચરો છે અશુદ્ધિ છે એ બધી જ વસ્તુ એટલે શું તો કે સુએજ. આગળ જોઈએ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત શું તો તમારા ધોરણ 7 ની અંદર જે કંઈ પણ નવી માહિતી આવે છે જે કંઈ પણ નવા વિડીયો આવે છે એમની તમારે તાત્કાલિક જાણકારી મેળવવી છે તો શું કરવાનું તો આજે જ અમારી સાથે તમારા ધોરણનું જે કંઈ પણ વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેમના કારણે જે કંઈ પણ નવી માહિતી આવે છે એમની તમને તરત જ જાણકારી પ્રાપ્ત થાય છે અને એનો લાભ તમે ઉઠાવી શકો છો એટલે એનો લાભ લઈ શકો છો. પરંતુ આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવું કેવી રીતે સૌથી મોટો પ્રશ્ન તો આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તમારે વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 7ના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન 1 અને બ એટલે કે વિકલ્પ અને વ્યાખ્યાનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી નેક્સ્ટ પ્રશ્નના નેક્સ્ટ સમજૂતી સાથેના સોલ્યુશન માટે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ જય હિન્દ.